વ્લોગમાં આવશે ટાઢો પર બરાબર છે એમ નહીં મને આ ભાઈ 8 વાગે ફોન કરાય બરાબર છે કાયદેસર મારી આપણે 8 વાગે મારી આંખ બંધ હોય બરાબર 12 1 વાગે ખુલે છે અમે શું ખાનદાની રહીશ એ તો બરાબર છે ખાનદાની ગાઈસ તમે 12 વાગે ઉઠ્યો તો આ ભાઈને કીધું નથી ક્યાં સિમલા જવા માટે હા. તે ફે થઈને 12 વાગે પાછ મારી હોન્ડા પડી જાય આવજો હે 150 મેં મારી સાઈન હોન્ડા ક્યાં જવું એલા તો આ મામા ઇન્ટરવ્યુ કહી દે ને એલા ક્યાં મોન- જાય આપણે ક્યાં જઈએ આપણે શિમલા સિમલા જઈને શું કરો શિમલા મનાલી ફરવા બસ એમ? હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા એવું તો બધા મજામાં જશો અત્યારે વાગી ગયા છે સવારના 10:30 ને આપણે એક ખટારો હાકી રહ્યા છીએ તમે જોઈ શકો છો પહેલી વખત ડ્રાઈવ કરી રહ્યા છીએ આ તો આવડે ને નથી આવડતો ખબર કરજો જોઈ શકો છો રાઈટ આ તો બતાવી દે ભાઈ બધા આપણે મશીન ભરવા જવાનું છે ગાઈસ આપણે સ્થળ પર આવી ગયા છીએ જ્યાં આપણે મશીન ભરવાનું છે પણ એમાં એક એવી મિસ્ટેક થઈ ગઈ છે કે આપણું જે પ્લેટફોર્મ છે તે અહીંયા વાડીમાં આવીને ફસાઈ ગયો છે તમે જોઈ શકો છો ગાઈસ વાવ બહુ સારું કામ કર્યું આપણે નહીં હવે આ મશીન આપણું છે ને ફસાઈ ગયો છે તો હવે મશીન આવે છે ત્યાંથી જ્યાં ચાલતો હતો ત્યાંથી તો પછી થોડોક ધક્કો મારશે એટલે એ બરાબર થઈ જશે તો કાંઈ વાંધો નથી તો આપણે અહીંયા મશીન અત્યારે પ્લેટફોર્મ રાખી દીધો છે અને મશીનને આવવાનું વેઇટ કરી રહ્યા છીએ પછી એને ઉપર લોડ કરશું તમને બતાવશું કે કઈ રીતે લોડ થાય છે તો બન્યા રહેજો આ વ્લોગમાં અને મૂકીને ક્યાંય પણ જતા નહીં જોઈ શકો છો ગાઈસ આ લોકેશન છે જ્યાંથી આપણે મશીન ભરવાનું છે તો બન્યા રહેજો ગાઈસ આ વ્લોગમાં ગાઈસ આ મશીન જે આપણે ભરવા ગયા છે ને તેની બાજુમાં જ આપણા મોટા બાપાના છોકરાની વાડી છે ભાઈની તો તમે જોઈ શકો છો એનો નજારો સ્વિમિંગ પુલ આમાં નાહવાની બહુ જ મજા આવે અત્યારે ઉનાળામાં તમે જોઈ રહ્યા છો આ લોકેશન ગાઈસ આવો જેને આમાં ડૂબકી મારવી હોય તે આવો બહુ મજા આવશે કોને કોને સ્વિમિંગ પુલમાં નાહવાની મજા આવે કમેન્ટ કરજો જરાક ઉનાળામાં તો બહુ જ મજા આવે તમે જોઈ શકો છો લોકેશન ચાલો આગળ જઈને તમને દેખાડું બીજો લોકેશન ઓહો અહીંયા તો મોટર છે ટાટર પગ પગ આવી જશે ને તો શોર્ટ થઈ જશે એ આપણું પ્લેટફોર્મ સામે પડ્યું છે બને રહેજો વ્લોગમાં ગાઈસ આગળ જે પણ હશે તે તમને શેર કરતા રહેશું થેન્ક યુ ગાઈસ તો હજી મશીનનું કામ થોડોક બાકી રહી ગયું છે તો અત્યારે તેને લોડ કરવાનો નથી ફોન આવ્યો હતો ડ્રાઈવરનો તો હવે આપણે 1 કલાક કે 2 કલાક પછી આવવાનું થશે તો જો આવશે તો વિડીયો બનાવશું ને આ વિડીયોથી જ કામ ચલાવજો સોરી ગાઈસ બીજી વખત તમને બતાવીશ
થેન્ક યુ ગાઈસ તમે જોઈ શકો છો આપણે પછી 1.5 કલાક પછી રિટર્ન પાછા આવી ગયા હતા અને મશીન પણ આવી ગયું છે તો આપણે એ મશીનને લોડ કરી રહ્યા છીએ તો તમે જોવો આ વિડીયો કે મશીન કઈ રીતે લોડ થાય છે પ્લેટફોર્મમાં તમે જોઈ શકો છો આ વિડીયો ભાઈએ ઉતારેલો છે તો એ સાઇઝમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે પણ જેવું પણ હશે તમારે આવો જ જોવું પડશે ગાઈસ આમાં હું કાંઈ નહીં કરી શકું તો નિહાળો આ વિડીયો અને જુઓ તમે પણ કે મશીન કઈ રીતે લોડ થાય છે અને બને રહેજો અને તમને આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી મારી દેજો ઓકે ગાઈસ તો બને રહો આ વ્લોગમાં અને જુઓ વિડીયો Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. હાય ગાઈસ આપણે કોપીરાઈટ આવી જાય હાલો ગાઈસ તો આપણે હવે વાડીમાંથી પાછા રિટર્ન આવી ગયા છે રહીલના ઘરે તો રહીલનો ફોન આવ્યો કે અહીંયા આવ ચાય બાય પીને મસ્તી મોજ કરી અહીંયા આવીને ચાય બાય પીધી છે અને રહીલના ઘરે બેઠો અત્યારે ચાય બાય પીને મસ્ત બેઠા છીએ રહીલ થાય છે તો તૈયાર એમને જવાનું છે શિમલા કાશ્મીર મનાલી લદ્દાખ જે પણ જગ્યાએ જવાનું છે એ જવાનું છે બરોબર ને આપણને તો એ નથી લઈ જતો આ છે આપણું ભાઈ નરેશ તારે જાવો હે કા કેમ નહીં જાવ હે કમાઈને શું કરીશ ગાઈસ તો થાઈલેન્ડ જવાનો વિચાર કરે છે એ કમાઈને પછી તો બન્યા રહેજો બ્લોગમાં શું થશે કેવું થશે જે પણ હશે તમને ક્યાં જવાનું છે રવેચી આઠમ છે ને આજ હા રવેચી ફરવા જશે હા તો ગાઈસ રવેચી જવાનું પણ પ્લાનિંગ થઈ રહ્યો છે મને ખબર નથી તો તમે પણ બન્યા રહેજો બ્લોગમાં રહીલ તૈયાર થઈને આવી રહ્યો છે એન્ટ્રી માર ભાઈ એન્ટ્રી માર એન્ટ્રી માર ને અમારે હું આ એન્ટ્રી મારવી પડશે તારી લઈ આવ નરેશ રહીલ ને લઈ આવ ભાઈ રાહિલ આવી રહ્યો છે ભાઈ ભાઈ હાય ક્યાં ફરવા જવાના તમારે જોશું કાંઈ નક્કી નથી કાશ્મીર જવાનું છે શિમલા જવાનું છે કાંઈ નક્કી નથી એમ કઈ સાઈડ નીકળવાનું થાય કાંઈ કહી ન શકી પછી આનું શું કરશું સ્પાઈક તારે જાવું હે આ તો સ્પાઈક એલા ભાઈ સ્પાઈક હાલશે ભેગો હે ભેગો હાલવાનો સ્પાઈક તારે જાવો છે ને એના દેશમાં તેડી જવાનું છે હવે એને એના દેશમાં તેડી જવાનો છે આને લેતા જવાનું મૂકી આવજો અહીંયા આડો આવે અમે હે ગાઈસ તો બને રહેજો વ્લોગમાં થેન્ક યુ હેના હેલો ગાઈસ આ બધા જાય આ લોકો જઈ રહ્યા છે શિમલા તમે જોઈ શકો છો હવે આપણે એમને વિદાય કરવા માટે આવી ગયા છીએ 4-5 જણા છે તમે જોઈ લેજો આ હેલો વજે પર એક આ રહીલ અહીંયા જઈ અમે ભાઈ તારે જાવ શિમલા ના કાં જાને એલા ઇન્ટરવ્યુ લેવા દે એલા પેલો ટીનાનો લઈ લે મોટા ચાલુ કરતો હતા તો ભાઈ એલા શિમલા જાવ રે અમને લઈ જવાની હાલો ને ભાઈ હાલો હા આમાં બસમાં ક્યાં આવો, બસમાં બીજી ગાડી લઈ લઈએ આપણે હાલો સ્પોટ લઈ લઈએ કોઈ સ્પોટ છે ને આપણી ગણે એ લઈ લઈએ પછી જઈએ એ ક્યાં જાવ એલા તો મામા ઇન્ટરવ્યુ કહી દે ને ક્યાં જાય છે આપણે ક્યાં જાય છે આપણે શિમલા 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 જાય શું કરો શિમલા મનાલી ફરવા બસ એન્જોય કરવા જાય શું કરો વેલે ભાઈ
આપણે થૂકી લઈને હાલ સાફ કરી અહીંયાથી થૂક્યો ભાઈ હું પહોંચી ગયો વ્લોગમાં આવશે ટાઢો બરાબર છે એમ નહીં મને આ ભાઈ 8 વાગે ફોન કરાયો બરાબર છે કાયદેસર મારી આપણે 8 વાગે મારી આંખ બંધ હોય છે બરાબર 12-1 વાગે ખુલે છે હા. અમે શું છે ખાનદાની રહીશ છીએ એ તો બરાબર બરાબર છે ખાનદાની ગાઈસ તમે જોઈ 12 વાગે શકો છો, આ 12 વાગે ઉઠ્યો તો આ ભાઈને કીધું નથી ઓલો આ ક્યાં શિમલા જવા માટે હા. તે ફે થઈને 12 આવી વાગે પાછ મારી હોન્ડા પડી છે અહીંયા સમજો હે 150 મેં મારી સાઈન હોન્ડા કી બરાબર તમારે એમ કેવું તો તમારી વાત એવું પૂછો ભાઈ હે તમને માતાજી નામ છે તમે તમારી તૈયારીમાં રહેજો તૈયારીમાં તમારી રહેજો ભાઈ તૈયારીમાં રહેજો માતાજી નામ છે તમને પતાવટ નહીં થાય 4 ચોકા ગાડી 4 ચોકા ગાડી છે મારી 150 ચાલતી હતી આપણા ગામમાં કોઈ ફીરો નહીં કરો ભાઈ બાર જઈને અહીંયા કરો 150 ચાલી આપણા ગામમાં કોઈ ફીરો નહીં હાલો ગાઈસ જોઈ શકો છો ફોન કર અહીંયા તમારે એમ કહેવાય કે તમારી વાતે ઉભો આવી જાવ જાઓ હવે જપારે જાઓ બસ હવે નીકળીએ છીએ ભાઈ આ મિત્ર આયા છે આ જે રાપરથી ચડાવવા આયા છે ભાઈ બપોરના ફોન કરે મામા તમારી વાતે ઉભો છું એમ એ ભાઈ ભાઈ આમ કહી દો લાઈક સબસ્ક્રાઇબ કરો શેર કરો કહી દો ને કાંઈ કરતા નહીં ભાઈ આ મારી માથાકૂટ ચાલુ છે ને આ ભાઈ વ્લોગ અપલોડ કરે કહી દો ભાઈ ના ભાઈ બાકી મેં મારી સાઈન 150 આખી એમ રાપરથી વજે પરવા માટે ફાકાત બહુ આવો મારો ભાઈ બતાવો સાઈન બતાવો જરાક આપડી આ ભાઈ મારા બેગ બતાવો કપડાનો બેગ બતાવો ગાઈસ આ કપડા ને બેગ લઈને આવી ગયો છે તમે જોઈ શકો છો બિચારા આ છે આમાં કપડા ના છે બેગ હવે આ લોકોએ એમના સાથે બહુ જ ખરાબ કર્યું છે અન્યાય અન્યાય કર્યો છે મને ભાઈ ઇન્સાફ તમે કેમ અન્યાય કરવાની સાથે હે ઇન્સાફ ખપશે હવે આ વેગેનર ગાડીમાં એ લોકો શિમલા મનાલી જઈ રહ્યા છે આ એકને રાખી દીધો છે તમારું શું કેવું છે ભલા મણા લડી લેવાનું થાય છે અહીંયા માતાજી નામ છે એને કહી દો એમને તૈયારીમાં રહી રહી ભાઈ તૈયારીમાં રહેજો તમે તમારી અને ઉપડો જલ્દી હાલો રવાના થાવ હા બસ બાય બાય હેપી જર્ની બાય રામ રામ આવજો અને વિડિયો અમારે લઈ નહીં જતા પણ આમથી આવશો ને રાપરથી આવશો ને કાંઈ વાંધો નહીં આવી જાઓ હવે તો કહી દો લાઈક સબસ્ક્રાઇબ શેર કરજો હવે લાઈક કરજો બાકા ખાલી લાઈક જ સબસ્ક્રાઇબ કરી નાખજો બેરોબર અને ઘંટડી વગાડજો ઘંટડીને જાલીને થોડાક ઝૂલજો એમાં અને આ ભાઈ જાય છે અને આ તો આપણી શું છે 80 બારની મારી હાઈટ 6.5 ફૂટની છે એટલે આ ગાડીમાં આવું નહીં હું અમે જઈએ વાહ જોઈ લો ગાઈસ ફૂલ હાઈટ રોકી પડકા નામ કાપી આ ગાડી હાલતા છે રોકી પડકા નામ કાપી ચલો ગાઈસ તો મળીએ હવે નેક્સ્ટ વિડિયોમાં આ લોકો પણ જઈ રહ્યા છે મેં ચાર્જ કઈ જગ્યાએ ફરવા જવાનો છે પહેલભાઈ કુલ્લુ મનાલી શિમલા એના સિવાય કોઈ કાશ્મીર પણ ચાલે જાય ને લદ્દાખ પણ ચાલે જાય કદાચ નજીક બોર્ડર થતું હશે પાકિસ્તાન પણ ચાલે જશે તમે 5 લોકો છો યુવા મિત્રો ફરવા જઈ રહ્યા છો તમને કેવું બધા લાગે? પાછા આવશું બધા પાછા આવશો તમને વિશ્વાસ છે નકા અમે પણ એક ફોટો પડાવશું ભલે ઓકે હવે કદાચ તમારી ગાડી વચમાં બંધ પડી જાય તો ખાલી એમને ફોન કરજો કેમ કે અમારા રફીક વોરા મિત્રો છે ને એ ભંગાનો કામ ધંધો કરે છે તો એમની પાસે સાંભળો મારી પાસે એમની પાસે મારા નંબર છે અને એ ભંગારનો કોન્ટેક્ટ કરે છે તો એમની પાસે ઓલ ઓવર ઇન્ડિયાના ભંગારના વાળા નંબર છે તમારી ગાડી સારા ભાવમાં વેચાવી દેશે ભલે ભાઈ મિત્રો ભલે આવજો ચલો હેપી જર્ની ગાઈસ ચાલો ભાઈ બાય બાય ગાડી વેચવાની થાય તો ફોન કરજો ચલો ગાઈસ